રૂપિયાના સાયબર ફ્રોડમાં શ્રમજીવીઓને ભોળવી અને લાલચ આપી તેમના બેંક ખાતાઓનો ઉપયોગ કરનાર ગેંગને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી 5 લોકોની ધરપકડ કરી છે। તાજેતરમાં ભરૂચના 2 શ્રમજીવીઓ રામસેવક સહાની અને રામલાલ મહંતોના બેંક ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની બેંકે પોલીસને તપાસ સોંપી હતી। સામાન્ય શ્રમજીવીઓના બેંક ખાતામાં લાખો રૂપિયાની લેવડ દેવડ પોલીસ અને બેંક બંનેની સમજ બહારનો વ્યવહાર હતો। મામલાની તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી, જેમાં 10 ગુનાઓનો ભેદ ઉકેલવા સાથે ગુનાઓમાં સંડોવાયેલી 5 કડીઓ સુધી પોલીસ પહોંચી હતી। 2 શ્રમજીવીઓ રામસેવક અને રામલાલને તેમના સુપરવાઇઝર શૈલેષ ચૌહાણે ભોરવી અને લાલચ આપી તેમના બેંક ખાતાની વિગત અને એક્સેસ લઈ લીધું હતું। આ ખાતાઓમાં 28.20 લાખ રૂપિયા ક્યાંકથી જમા થયા હતા, જે રકમ ઉપાડી લેવાઈ હતી। શૈલેષની પૂછપરછમાં ગુનામાં સંડોવાયેલા રવિરાજ ચૌહાણ, રાહુલ ચૌહાણ, વિકાસ યાદવ અને વિજય મૌર્ય સુધી પોલીસ પહોંચી હતી। આ ઉપરાંત આ પાંચેયના લીડર યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂત પોલીસની એક્શન જોઈ ફરાર થઈ ગયો છે। સૌથી પહેલા મહારાષ્ટ્રના નૌપાડા વિસ્તારમાં ₹5 કરોડની છેતરપિંડીના કેસનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે ગેંગનો વ્યાપ દેશભરમાં હોવા સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના 10થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાખી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે। આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં 2 મજૂરો કામ કરે છે। એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો। 2 દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં 2 એકાઉન્ટ આવેલા છે અને એ બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે। એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે। તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા। જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈશ્રીએ તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા। જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે।